કે મહિલા સશક્તિકરણ એટલે માત્ર અધિકાર નહીં પરંતુ આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને પોતાના સપનાને સાકાર કરવાની એક તક છે। દરેક મહિલાએ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે એક સશક્તિકરણ મહિલા માત્ર પોતાનું જીવન નહીં પરંતુ આખા સમાજનું પણ કલ્યાણ કરી શકે છે। કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને એક સર્જનની ક્ષમતા એના પછીના દરજ્જે એમણે મહિલાને આપી। તો ઈશ્વર પછીનો પ્રથમ દરજ્જો સર્જનનો જે હોય તો એ મહિલાને આપ્યો છે। સૃષ્ટિમાં દરેક માદાને આ દાયિત્વ છે ઈશ્વરે આપ્યું છે। તો આ ઈશ્વરે જ તમને સર્ટિફિકેટ આપી દીધું છે કે આપણે સશક્ત છીએ। આપણામાં એક ઉત્સાહ અને પ્રેરણા આપી છે। બહેનોને કંઈ એવું પોતાને કેટલા સશક્ત છે એ હાઉસવાઈફ પણ સશક્ત છે, અહીંયા હું બેઠી છું એ પણ સશક્ત છું, સામે બેઠેલી મારી દરેક બહેનો પણ સશક્ત છે, આંગણવાડીની દરેક મહિલા કાર્યકર છે એ પણ, કારણ કે એ પણ બીજી મા બનીને, ચાહે બાલિકા પંચાયતમાં આરોગ્યમાં શાખામાં કામ કરતી મારી આશા વર્કરો પણ સશક્ત છે, કારણ કે બહેનોમાં એક એટલી તાકાત છે કે જ્યારે પરણીને જાય છે ત્યારે બે પરિવારને એક કરે છે અને સમાજને એક પ્રેરણા આપે છે કે આ સ્ત્રી જ કરી શકે।